હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 20મી ઓગસ્ટના તમામ મહત્વના કરંટ અફેર. સૌથી પહેલાં તો એક વાત જણાવી દઉં કે આવનારા 2-3 દિવસ સુધી છે આપણા વિડીયોનું શેડ્યુલ છે થોડુંક અનિયમિત રહેશે. રીઝન એવું છે કે અમે અમારું હાઉસ શિફ્ટ કરી રહ્યા છીએ બીજે, તો એ કારણોથી છે હમણાં થોડુંક સામાનના પેકિંગમાં વ્યસ્ત હઈશ, તો એ કારણોથી છે આવનારા 2-3 દિવસ સુધી કદાચ સમય ના રહે. તો આ દિવસોમાં છે કરંટ અફેર કદાચ આપણા મિસ થાય તો એ તમામ દિવસોના કરંટ અફેર છે હું એ પછીના દિવસોમાં કવર કરી લઈશ અને અલગ અલગ તમને વિડીયો આપી દઈશ. તે ડેટના વિડીયો આપણે પડેલા હશે એમાં. ઓકે, તો શરૂ કરીએ હવે આજનો વિડીયો 20મી ઓગસ્ટના કરંટ અફેર. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. આપણી નવી પ્રાઇસ લાગુ થઈ ચૂકી છે 18 ઓગસ્ટથી. તો પીડીએફ સબસ્ક્રિપ્શન 350નું રહેશે, ઈ મેગેઝિન 30 રૂપિયાની, બંધારણની પીડીએફ 60 રૂપિયાની લાઈફ ટાઈમ વેલિડિટી સાથે, અને પીડીએફ ને લેક્ચર બંને લેવા હોય તો 159 રૂપીસ અને માત્ર લેક્ચર લેવા હોય તો 119 રૂપીસ. ચાલો તો શરૂ કરીએ આજનો વિડીયો 20મી ઓગસ્ટના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ ભારત સરકારે રાષ્ટ્રીય સંસ્કૃત વીકની ઉજવણી કયા સમયગાળા દરમિયાન કરવાનો નિર્ણય કર્યો છે? તો રાષ્ટ્રીય સંસ્કૃત વીક અથવા તો ખાલી સંસ્કૃત વીક પણ આપે ઓપ્શનમાં. તો આની ઉજવણી કયા સમયગાળા દરમિયાન કરવામાં આવશે? તો આની ઉજવણી કરવામાં આવશે 19 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન. તો ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર બનશે. 19 થી 25 ઓગસ્ટ દરમિયાન આ રાષ્ટ્રીય સંસ્કૃત વીકની ઉજવણી કરવામાં આવશે. જોઈ શકો છો તમે. અને આ રાષ્ટ્રીય સંસ્કૃત વીક છે, બરાબર. એક તો બીજું આવે રાષ્ટ્રીય સંસ્કૃત દિવસ. એ ક્યારે ઉજવાય? રક્ષાબંધનના અવસર ઉપર. ઓકે, રક્ષાબંધન ક્યારે આવે? શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે. તો જ્યારે પણ રક્ષાબંધન હોય ત્યારે આપણે ઉજવીએ છીએ સંસ્કૃત દિવસ, તો એ પણ યાદ રાખજો. અને આ વખતે સંસ્કૃત દિવસ ક્યારે? રક્ષાબંધન આવે છે 22 ઓગસ્ટે, તો આપણે આ વખતે સંસ્કૃત દિવસ ઉજવશું 22 ઓગસ્ટ. ક્વેશ્ચન તમને તારીખ સાથે પૂછે કે કઈ તારીખે વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવાય છે, તો યાદ રાખજો આ વખતે 22 ઓગસ્ટ છે, પણ આના પછીના વર્ષે 22 ઓગસ્ટ નહીં હોય. જ્યારે રક્ષાબંધન આવે ત્યારે આ વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવાય છે. ઓકે, શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે, એમ યાદ રાખવું હોય તો એમ યાદ રાખો. અને સૌથી પહેલી વખત આ વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવાયો 1969માં. તો આટલી માહિતી આમાંથી યાદ રાખશે. તો આવા જ થોડાક અગત્યના સપ્તાહનું રિવિઝન કરાવી દઉં તમને. આ ડેટા બધો છે તમે ફૂલ્લી ટ્રસ્ટ કરી શકો છો. આ તમામ ડેટા છે આપણે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટમાંથી લીધેલો છે. તો સૌથી પહેલાં વાત કરું રાષ્ટ્રીય ડાક સપ્તાહ. ઓકે, એ ક્યારે ઉજવાય? 9 થી 15 ઓક્ટોબર. ઓકે, 9 થી 15 ઓક્ટોબર દરમિયાન છે ઉજવાય છે. આ સિવાય વન્યજીવ સપ્તાહ 1 થી 7 ઓક્ટોબર ઉજવાતું હોય છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ આપણે આ વખતે વાત કરી ગયા, 1 થી 7 ઓગસ્ટમાં ઉજવાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તર પર નેશનલ રોડ સેફ્ટી વીક, એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? રોડ સેફ્ટી વીક ઉજવાય છે રાષ્ટ્રીય સ્તરનું 4 થી લઈને 10 જાન્યુઆરી દરમિયાન. ઓકે, આ ઉપરાંત નેશનલ સેફ્ટી વીક છે અથવા તો રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ, એ 4 થી 10 માર્ચ દરમિયાન ઉજવાય છે. ઓકે, એ પછી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 1 થી 7 સપ્ટેમ્બર છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે ઉજવાય છે. ઓકે, અને સપ્ટેમ્બર આખો મહિનો છે રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવાય છે, એ પણ યાદ રાખજો. હેન્ડલૂમ સપ્તાહ 7 થી 14 એપ્રિલ દરમિયાન ઉજવાય છે. ફાયર સર્વિસ સપ્તાહ 14 થી લઈને 20 એપ્રિલ દરમિયાન ઉજવાય છે. અને હેન્ડીક્રાફ્ટ વીક એ 8 થી 14 ડિસેમ્બર દરમિયાન ઉજવાય છે. તો આટલા અગત્યના સપ્તાહ છે, ખાસ યાદ રાખવાના છે. આમાંથી એકાદું તો 100% પૂછાશે. રાષ્ટ્રીય સદભાવના દિવસ, આની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? રાષ્ટ્રીય સદભાવના દિવસ છે રાજીવ ગાંધી છે એમની જન્મ જયંતિને આપણે રાષ્ટ્રીય સદભાવના દિવસ તરીકે ઉજવીએ છીએ. તો રાષ્ટ્રીય સદભાવના દિવસ છે એની ઉજવણી ક્યારે થાય છે? 20 ઓગસ્ટે. 20 ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મ જયંતિ છે, તો એમની યાદમાં આપણે રાષ્ટ્રીય સદભાવના દિવસ ઉજવીએ છીએ. તો 20 ઓગસ્ટ 2021ના રોજ રાષ્ટ્રીય સદભાવના દિવસ ઉજવાયો. અને આ વખતે રાજીવ ગાંધી છે એમની કેટલામી જન્મ જયંતિ હતી? 77મી. અને એમનો જન્મ ક્યારે થયેલો હતો? જન્મ રાજીવ ગાંધીનો થયેલો હતો 20મી ઓગસ્ટ 1944ના રોજ. 20 ઓગસ્ટ 1944ના રોજ એમનો જન્મ થયેલો હતો. અને રાજીવ ગાંધી છે, બરાબર, એ ભારતના કેટલામાં નંબરના વડાપ્રધાન હતા?
રાજીવ ગાંધી ભારતના 6ઠ્ઠા નંબરના વડાપ્રધાન હતા. અને બીજું એક અગત્યનો પોઈન્ટ એમના વિશે, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હતો, ઓકે, આ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલી નાખ્યું. હવે શું કરી દેવાયું? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. તો આ પણ યાદ રાખવાનું છે. બાકી રાજીવ ગાંધી છે એમને 1991માં ભારત રત્ન પુરસ્કાર મળેલો છે. 1991માં જ બીજા પણ એક વ્યક્તિને મળેલો હતો, સરદાર વલ્લભભાઈ પટેલને. એમને પણ યાદ રાખી લેવાના. ઓકે. અને બાકી રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર છે રમતગમત ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર હતો, પણ હવે એનું નામ બદલીને શું થઈ ગયું છે? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. ચાલો, એ પછી વિશ્વ મચ્છર દિવસ ક્યારે ઉજવાય છે? એ પણ 20મી ઓગસ્ટે ઉજવાય છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. રાજીવ ગાંધીની જન્મજયંતિ આ વખતે 77મી હતી, એ પણ 20મી ઓગસ્ટે. આ ઉપરાંત રાષ્ટ્રીય સદભાવના દિવસ એ પણ 20મી ઓગસ્ટે, અને હવે વિશ્વ મચ્છર દિવસ એ પણ 20મી ઓગસ્ટે ઉજવાય છે. મચ્છરના કરડવાથી થતા રોગો પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે, વિશ્વ મચ્છર દિવસ. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા આ બધા રોગો છે એ મચ્છરના કરડવાથી થાય છે. બાકી 1897ની અંદર છે સર રોનાલ્ડ રોસ નામના એક વૈજ્ઞાનિક હતા, એમના દ્વારા મલેરિયા છે, આ મલેરિયા એક રોગ છે, તો એ માદા એનોફિલિસ નામના મચ્છરના કરડવાથી થાય છે, આવી શોધ કરવામાં આવી હતી. તો આ બધું યાદ રાખવાનું છે, તમામ માહિતી ઉપયોગી બનશે. અને મલેરિયા છે, મલેરિયાને નાબૂદ કરવા માટે આપણી સરકારે મેરા ઇન્ડિયા નામનો એક કાર્યક્રમ શરૂ કરેલો. એનું પૂરું નામ શું થાય? પૂછાઈ ગયું પરીક્ષાની અંદર, મલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ. અને 2025 સુધીમાં મલેરિયાને નાબૂદ કરવાનો ટાર્ગેટ છે. અને વિશ્વ મલેરિયા દિવસ પણ ક્યારે ઉજવાય છે? 25 એપ્રિલે. એ પણ યાદ રાખશું. હવે કયા કયા મચ્છરના કરડવાથી કયો રોગ થાય છે? તો આવો પ્રશ્ન પૂછાતો હોય છે ઘણી વખત. ચિકનગુનિયા કયા મચ્છરના કરડવાથી થાય? તો એડિસ ઇજિપ્તી અને એડિસ એલ્બોપેક્ટિસ. તો આ બંને મચ્છરના કરડવાથી છે ચિકનગુનિયા થઈ શકે છે. આ સિવાય મલેરિયા કેનાથી થાય? હમણાં જ વાત કરી, માદા એનોફિલિસ નામનો મચ્છર છે એનાથી થાય છે. ઓકે. અને ડેન્ગ્યુ છે, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બંને સેમ મચ્છરના કરડવાથી થાય છે, એડિસ ઇજિપ્તી અને એડિસ એલ્બોપિક્ટસ. ઓકે. તો આ બંને એટલા ત્રણેક નામ છે કયા મચ્છરના કરડવાથી કયો રોગ થાય છે, તો એ ખાસ યાદ રાખશો. ડેન્ગ્યુ ચિકનગુનિયા માટે બંને માટે સેમ છે, તો એ ખાસ યાદ રાખજો. ખાલી મલેરિયાનું યાદ રાખવાનું છે, માદા એનોફિલિસ. ઓકે, ચલો. એના પછીનો પ્રશ્ન છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના કયા જિલ્લા ખાતેથી છે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મલ્ટિપલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? મલ્ટિપલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગીર સોમનાથ ખાતેથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કરેલું. તો ઓપ્શન બી આપણો આન્સર બનશે. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લા ખાતેથી છે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ મલ્ટિપલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરેલું છે. અને આ ઉદ્ઘાટન સમારોહ છે એમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા, અને રાજ્ય કક્ષાના પર્યટન મંત્રી એ કોણ છે? શ્રીપદ નાયક છે. હવે ઓકે, નવું કેબિનેટ આવી ગયું, બદલાઈ ગયું. શ્રીપદ નાયક છે, હવે આયુષ મંત્રી નથી, ખાસ યાદ રાખજો. પહેલા આયુષ મંત્રી હતા પણ હવે નથી. ઓકે, હવે રાજ્ય કક્ષાના મંત્રી બની ગયા છે, પર્યટન રાજ્ય કક્ષાના મંત્રી શ્રીપદ નાયક. ઓકે. તો એના પછીની વાત કરું તો 47 કરોડ રૂપિયા છે આ પ્રસાદ નામના પ્રોજેક્ટ, 47 કરોડ રૂપિયાના ખર્ચે છે પ્રસાદ પ્રોજેક્ટ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. આ પ્રસાદનું પૂરું નામ પૂછી શકે, પ્રસાદનું પૂરું નામ શું થાય? પિલગ્રીમ રિજુએશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ. પિલગ્રીમેજ રિજુએશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ, આ પ્રસાદનું પૂરું નામ છે. આ ઉપરાંત સોમનાથ એક્ઝિબિશન સેન્ટરનું ઉદ્ઘાટન કરેલું, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર એનું ઉદ્ઘાટન કરેલું, અને પાર્વતી માતા મંદિરના નિર્માણ માટેનો ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવેલો, જેના માટે 30 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા. તો કુલ આટલા મહત્વના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી. હાલમાં જાહેર થયેલ ક્રિપ્ટો એડોપ્શન રેન્કિંગમાં ભારત કેટલામા ક્રમ પર છે? ક્રિપ્ટો એડોપ્શન રેન્કિંગ એમાં ભારત છે અત્યારે હાલમાં જ બીજા ક્રમે. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. તો ભારત બીજા ક્રમે છે વિશ્વમાં ક્રિપ્ટો એડોપ્શન રેન્કિંગની અંદર, એટલે જે ક્રિપ્ટો કરન્સી આવે છે ને એમાં. અને સૌથી વધુ ક્રિપ્ટો કરન્સીમાં ભારત બીજા ક્રમે છે. પહેલા ક્રમે કોણ છે? પહેલા ક્રમે વિયેતનામ છે.
પહેલા ક્રમે વિયેતનામ, બીજા ક્રમે ભારત, ત્રીજા ક્રમે કોણ છે? અમેરિકા છે, ચોથા ક્રમે યુકે, પાંચમા ક્રમે ચીન. તો જોઈ શકો છો ક્રિપ્ટોકરન્સીનો કેટલો ક્રેઝ છે. અને જૂન 2020થી લઈને જુલાઈ 2021 સુધીમાં ક્રિપ્ટોકરન્સી છે એમાં કેટલો ઉછાળો જોવા મળેલો? 880%. બરાબર. અને વચ્ચે હમણાં થોડાક ટાઈમ પહેલાં તમે જોયું હોય તો ડાઉન પણ જતું હતું. ઓકે, તો વિશ્વાસ કરવા જેવો નહીં આવી બધી બાબતોમાં. કોઈ દિવસ પડવું નહીં આમાં ક્રિપ્ટોકરન્સીમાં. ઓકે, કોઈ જવાબદારી લેશે નહીં, એ પણ એક મહત્ત્વની વસ્તુ છે. યાદ રાખજો. કદાચ કોઈ એવું સજેશન કરે કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું, તો બિલકુલ ના કરવું. બરાબર. એની જગ્યાએ બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકી દેવી પ્રેમથી. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કયા આઈઆઈટી ખાતેથી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ઇનોવેશન એનું ઉદ્ઘાટન કરેલું? તો આઈઆઈટી હૈદરાબાદ ખાતેથી છે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આનું ઉદ્ઘાટન કરેલું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં જીઓ મામી ફેસ્ટિવલ 2021 એના ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલ છે? જીઓ મામી ફિલ્મ ફેસ્ટિવલ એના ચેરપર્સન તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે પ્રિયંકા ચોપરા જોનાસની. પ્રિયંકા ચોપરા જોનાસ. મેરેજ થઈ ગયા છે તો પાછળનું નામ છે એમનું જોનાસ. ઓકે, અને બાકી મામીનું પૂરું નામ યાદ રાખવાનું. મામીનું પૂરું નામ થાય છે મુંબઈ એકેડમી ઓફ મૂવિંગ ઇમેજ. તો એ પણ ખાસ યાદ રાખજો. તાજેતરમાં નેશનલ યુથ એવોર્ડ 2021થી કોને સન્માનિત કરવામાં આવેલું છે? નેશનલ યુથ એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવેલું છે મોહમ્મદ આઝમને. તો આન્સર આવશે મોહમ્મદ આઝમ. અને આ મોહમ્મદ આઝમ છે કયા રાજ્યના છે? તેલંગાણા રાજ્યના છે. તો એ પણ ખાસ યાદ રાખશું. હાલમાં જ ફિડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે જીતેલું? ફિડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતેલું છે જેન ક્રિજીસ્ટોફ ડુડાએ. જેન ક્રિજીસ્ટોફ ડુડા. ઓકે, પોલેન્ડના છે એમ, એ પણ યાદ રાખી લેજો. તાજેતરમાં IEEE દ્વારા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન રેન્જ ટેકનોલોજીના બીજા સંસ્કરણનું આયોજન કયા સ્થળેથી કરવામાં આવેલું? IEEE દ્વારા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન રેન્જ ટેકનોલોજી એનું બીજું સંસ્કરણ એનું આયોજન કરવામાં આવેલું ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુર ખાતેથી. મોસ્ટલી મિસાઇલોનું પરીક્ષણ જ્યાંથી કરવામાં આવતું હોય છે એ સ્થળ છે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુર. હાલમાં જ પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન એના લાભાર્થીઓની સંખ્યા છે 2 ઓગસ્ટ 2021 સુધીમાં 5 કરોડ સુધી પહોંચેલી. આ યોજના છે કયા વર્ષે શરૂ થઈ હતી? તો પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન 2019માં શરૂ થયેલું હતું. ખાસ યાદ રાખશું. અને એના પછીનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે મત્સ્ય નિકાસોને 1 ટ્રિલિયન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખેલો છે. તો કયા વર્ષ સુધીમાં 1 ટ્રિલિયન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખેલો છે? તો 2025 સુધીમાં છે. બરાબર. આનો લક્ષ્યાંક છે 1 ટ્રિલિયન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખેલો છે મત્સ્ય નિકાસો. એટલે 1 ટ્રિલિયન જેટલી મત્સ્ય નિકાસો કરી લેશું 2025 સુધીમાં. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતે પોતાના કયા પાડોશી દેશને 30 એમ્બ્યુલન્સ ભેટમાં આપી છે? 30 એમ્બ્યુલન્સ ભેટમાં આપી છે ભારતે બાંગ્લાદેશને. તો ખાસ બાંગ્લાદેશ આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં જ હોમ ઇન્ટેરિયર બ્રાન્ડ હોમલેન એના સૌપ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ બન્યું છે? તો સૌથી પહેલાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે મહેન્દ્રસિંહ ધોની. તો આન્સર આવશે મહેન્દ્રસિંહ ધોની. તાજેતરમાં માલાબાર યુદ્ધ અભ્યાસનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? માલાબાર યુદ્ધ અભ્યાસ છે એમાં કુલ અત્યારે 4 દેશો ભાગ લે છે: ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન. અને આનું આયોજન કરવામાં આવ્યું હતું ગુઆમ ખાતે. અને ગુઆમ ક્યાં આવેલું છે? પેસિફિક મહાસાગરમાં આવેલું એક આઇલેન્ડ છે. તો બસ વિડીયો આજનો અહીંયા રાખશું. અને 5 ક્વેશ્ચન છે, થોડાક દિવસ માટે સ્ટોપ કરું છું કેમ કે હમણાં મારી પાસે ટાઈમ બહુ ઓછો હશે. સામાન શિફ્ટ કરીએ છીએ એટલા માટે. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.